કમરી થઈ ગઈ. એક ભાઈને કે ખેંચાઈને મરી ગયો. બેબી હ નહીં મારા, 2 જણા જ છીએ અમે. ચાલે જાય, હેરી જાય બે. બરાબર, શું કરવા? એવું ને પાછળ હમણાં તો કોઈ સર નહીં, કોઈ જ નહીં. પિયરમાં મા બાપ નહીં, ભાઈ નહીં, કાકા કુટુંબ સાથે સહકાર. આ જો તમને શું થયું? આ ફ્રેક્ચર થઈ ગયો. આ મકાન મળ્યું ને તે આવ્યો હતો ને ઘર સાફ કરવાનો, ઘરે જતાં પાણી ઢળ્યું તો ફ્રેક્ચર. આ બતાવવા જ જતી હતી આજે ડૉક્ટરને બતાવવા જો. બહુ દુઃખ કોમ થતું નહીં મારાથી. એટલે પાછળ હમણાં તો કોઈ સર નહીં, કોઈ જ નહીં. અમે એકલા જ છીએ બે જણા. જિંદગી પાર પાડવાની. છોકરાઓ તો મા બાપને કોધે લેવાનું, તો છોકરાને કોધે લેવાનું. ત્રણેય દીકરાને અચાનક બીમારીમાં જ રહ્યા. બીમારીમાં જ એકને કમળો થઈ, એમાં કમળી થઈ ગઈ. એક ભાઈને કેન્સર થઈ ગયું. એક ભાઈને ખેંચાય તે મરી ગયો. કોને કહીએ? બાબા મેરડીમાં. અને એ મંદિર દ્વારા અમારા ટ્રસ્ટ ચાલ્યો છે, જય માળી ચેરિટેબલ ટ્રસ્ટ. તો એમાં મારો ફોન આવ્યો હતો કે આવા વૃદ્ધ બા ને એ લોકોને જરૂર છે. તો પછી અમે તમારા માટે અહીંયા અન્ન કીટ લઈને આવ્યા છીએ.